આજે તો વરસાદની ફૂલ આગાહી છે અને પાછું આજે માસીના છોકરાની સગાઈ પણ હતી, પણ જે ગામે અમારે જવાનું હતું તે લગભગ 5 જ કિલોમીટર સેટું હતું, એટલે અમે જલ્દી સવારે નીકળી પડ્યા અને પહોંચી ગયા ગઈ સગાઈ વાળા ઘરે. અને સગાઈની જે રસમ હતી ગઈ કરવામાં આવી અને ગોળ સાંકળથી મોં મીઠું કરાવવામાં આવે તે માટે ગોળ ભાંગતા હતા, પણ ગઈ ગોળ ભંગાતો નતો. પણ કે છે ને ગઈ મહેનતનું ફળ મીઠું હોય ને, આખરે ગઈ ગોળ ભંગાઈ ગયો અને ગોળ મીઠો જ હતો. અને ત્યાર પછી જે રસમ હતી તે કરીને ગઈ અમે નીકળી પડ્યા ઘર બાજુ. સારું થયું કે ગઈ વરસાદ ના આવ્યો, નહીતર બધા હેરાન થાત. અને ત્યાર પછી ગઈ ઘરે આવીને હું અને ધીરેજ ગઈ નીકળી પડ્યા તેના મોરબાના ખેતરે જાર ભરવા, પણ વાદળછાયું વાતાવરણ હતું તે જોઈને લાગ્યું કે વરસાદ તો આવશે જ, અને તેવું જ થયું. જાર ભરીને ગઈ અમે નીકળ્યા તો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો અને થોડી વારમાં એટલો વરસાદ પડ્યો કે વાત જ ના કરો. અને આ જે વરસાદ હતો તે લગભગ 1-2 કલાક સુધી ચાલ્યો અને આ સમયમાં સારો એવો વરસાદ પડી ગયો. અને જ્યારે વરસાદ થોડો ધીમો પડ્યો તો અમે પહોંચી ગયા કઈ મેલડી માના મંદિરે દર્શન કરવા. અને ત્યાં કઈ અમને અલગ અલગ પ્રકારના ઝાડવા જોવા મળ્યા, જેમ કે એક ઝાડવું હતું લજામણીનો છોડ, તેને ટચ કરતા તેના પાંદડા ભેગા થઈ જતા હતા. અને એક એવો છોડ હતો જેના પાંદડા જ ફૂલ જેવા હતા. આ જોઈને મને નવાઈ લાગી અને ત્યાર પછી કઈ અમે પહોંચી ગયા મામાદેવના મંદિરે દર્શન કરવા. અને કઈ આનો ફૂલ બ્લોગ આવી ગયો છે ચેનલ